નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ધંધુકામાં ભરવાડ યુવકની હત્યા બાદ સ્થિતિ તંગ બની છે। રોષે ભરાયેલા ટોળાએ શહેરના જુદા જુદા સ્થળો પર આગ ચાંપી કરી છે। બનાવને લઈ ડીસીપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને સ્થિતિને કાબૂ લેવા માટે રિઝર્વ પોલીસ ફોર્સ પણ ખડકી દેવામાં આવી છે। બનાવના પગલે શહેરમાં કર્ફ્યુ જાહેર કરી દેવામાં આવ્યું છે। અમદાવાદના ધંધુકા શહેરની નસીબ સોસાયટીમાં અંગત અદાવતના પગલે એક ભરવાડ યુવકની શરીરના ઘાત ઝીકી કર્ણપિક હત્યા કરી દેવામાં આવી છે। સમગ્ર પંથકમાં ભારેલા આગની જેવી સ્થિતિ જોવા મળી છે। હત્યાની આ ઘટના બાદ રોષે ભરાયેલા લોકોના ટોળે રસ્તા પર ઉતરી આવ્યા છે અને હિંસક પ્રદર્શન શરૂ કર્યું છે। તો ઉશ્કેરેલા ટોળાએ આસપાસની દુકાનોમાં આગ ચાંપી કરી હતી, જેના કારણે આકાશમાં કાળા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। સ્થિતિ વણસતી જોઈને જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। હિંસા પર કાબૂ મેળવવા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ધંધુકામાં કર્ફ્યુ જાહેર કરી દેવામાં આવ્યો છે। જી હા મિત્રો, પોલીસ અને હાલમાં હિંસક ટોળાને વિખેરી અને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે પ્રયાસ કરી રહી છે। સ્થિતિને કાબૂમાં લેવા રિઝર્વ પોલીસ ફોર્સ પણ ખડકી દેવામાં આવી છે। હત્યાના આરોપીને હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે, જેમને પકડવા માટે પોલીસે ચક્ર ગતિમાનો કર્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।